ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવ અને જનજાતીય ગૌરવ યાત્રા ના વાસનાના આંગણે સુસ્વાગતમ સુસ્વાગતમ સુસ્વાગતમ. આ સુંદર મજાના અવસરે માનવંતા મહેમાનોના આગમનને આપણે વધાવીએ છીએ. વેલકમ સર. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી માનવંતા મહેમાનોના આગમનને વધાવીએ. એક આદિવાસી પરંપરાગત લોકવાદ્યના સુરોથી આપણે વધાવી રહ્યા છીએ રથયાત્રાને. આવો જનજાતીય ગૌરવ દિવસ અને ધરતી આવા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનના અને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત રથયાત્રાનું સ્વાગત માનવંતા મહાનુભાવોના કરકમળથી થઈ રહ્યું છે. સુસ્વાગતમ. વેલકમ સર. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો આપણા પરંપરાગત દેવી દેવતાઓનું પૂજન કરીએ. હું વિનંતી કરીશ માન્ય આજના મહાનુભાવ માન્ય શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સર, માન્ય રાજ્યકક્ષાના મંત્રી શ્રી, માન્ય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માન્ય એમએલએ સર ડાંગ શ્રી વિજયભાઈ પટેલ સર, માન્ય ધારાસભ્ય શ્રી મહુવા, માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબ, સૌ મહાનુભાવોને પરંપરાગત મંગલાચરણ માટે દેવી દેવતાઓના પૂજન માટે હું આમંત્રિત કરું છું. મહેમાનોના આગમનને આપણે ફરી વધાવીએ. આવો આજના ગરિમાસભર કાર્યક્રમમાં ગરિમાસભર સ્થાન શોભાવવા માટે આપ સૌ મહેમાનોને હું વિનંતી કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે માન્ય મંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત સર, રમતગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, માન્ય સાંસદ માન્ય શ્રી ધવલભાઈ પટેલ સર, માન્ય શ્રી વિજયભાઈ પટેલ એમએલએ ડાંગ, માન્ય શ્રી મોહનભાઈ ઢોડિયા સાહેબ એમએલએ મહુવા, માન્ય પ્રમુખ જિલ્લા ભાજપ માતા કે અવાજ તો બહુ ઓછો આવે છે. હા, અમે ખૂબ આગ્રહ કરીને મોટા મોટા લોકો પાછા બેઠા છે, બધાને જોઉં છું, એક સે બઢકર એક છે બધા. આપણે ભારત માતાને જયકાર આપણે જોરથી બોલવી જોઈએ. ભલે આપણે ઘણા સમયથી બેઠા છે પણ ભારત માતા કોઈ વ્યક્તિની જયકાર નથી. આ ભારત માતા એ આપણી માએ પિયુષભાઈ પટેલ સાહેબ, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી દીપ્તિબહેન ઉપસ્થિત, બંને તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ ખેરગામ ચીખલી ઉપસ્થિત, બધા જ તાલુકા જિલ્લા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ ઉપસ્થિત, આગેવાનો ઉપસ્થિત. આપણા મોહનભાઈ સાહેબનું તો લે છે, તો અમારા સિનિયર નેતા છે એવા મોહનભાઈ ઢોડિયા સાહેબ ઉપસ્થિત, તમામ આગેવાનો, અધિકારી મિત્રો, ભાઈઓ બહેનો, વડીલો, આપણને ગૌરવ થાય છે કે આજે ભગવાન બિરસા મુંડાજીને આપણે જે રથયાત્રા છે આપણા ગામની અંદર આવે છે. ભગવાન બિરસા મુંડા એ આપણા સમાજ માટે એક પ્રેરણા સ્ત્રોત છે. આપણા આદિવાસી સમાજ માટે નહીં પણ અન્ય સમાજ માટે પણ એક પ્રેરણા સ્ત્રોત છે. ની ઉંમરે એમને અંગ્રેજો સામે લડીને એમને બલિદાન આપ્યું, પ્રેરણા આપી અને અનેક જાગીરદારો સામે પણ એને જન આંદોલન કર્યું અને એટલા માટે જ એને જનનાયક કહે છે, ધરતી આબા કહે છે. એવા બિરસા મુંડા ભગવાનની જરા જયકાર જોરથી બોલે, બોલો બિરસા મુંડા ભગવાનને. આપણો ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ છે. આપણે સૌ આદિવાસી સમાજના ભાઈઓ બહેનો છે તો આપણે બધા જ લોકો જાણે છે કે આદિવાસી સમાજના અનેક ક્રાંતિવીરો થઈ ગયા.
પણ ઇતિહાસમાં એમનું નામ નહોતું. આપણે જાણીએ છીએ કે 1913 ની અંદર આપણે માનગઢની અંદર જે ઘટના બની 17 ડિસેમ્બર, વિશ્વાસ જ નહોતો કે લાઈટ ક્યારે આવશે, બરાબર. પણ જ્યારથી જ્યોતિર્ગામ યોજનાની શરૂઆત આ દેશના નેતા નરેન્દ્રભાઈએ શરૂઆત કરી અને હમણાં જો આપણે કદાચ જમવા બેઠા હોય અને લાઈટ જાય તો આપણો ઘરનો મોભી શોકે 5 મિનિટ થોભી જાવ ને હમણાં લાઈટ આવી જશે, બરાબર. આ વિશ્વાસ અપાવવાનું કામ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે. ત્યારે આ વધારે ના બોલતા, મને તો ખૂબ બોલવાનું મન થાય. ઈસાએ તમારે એકદમ માઇક ધરાતમાં બહુ બોલી ટાકા, પણ આપાલા આપણે સમાજ માટે ગૌરવ રોલા પડે. આપણા અનેક સમાજના ક્રાંતિવીરો હા, તેના જે યોગદાન હા, સ્વતંત્રતાના સંગ્રામ હવા કે અનેક ચળવળોની અંદર આપણા સમાજને પણ ખૂબ ભાગ લીધા. તે વસ્તુ આવનાર પેઢી માટે, આવનાર જે આપણા બાળકો આ તેને લોકોને પણ ખબર પડે એટલા માટે આ આપણો ઇતિહાસ ઉજાગર કરવા માટે આ જનજાતિ ગૌરવ યાત્રા આપણે ત્યાં આવ્યો છે. અમારું માન સન્માન થયું. 2 શબ્દ બોલવાની તક આપી આભાર માની વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. ઉદ્બોધન માટે વિનંતી કરું છું. બોલો ભારત માતા કી જય, ભારત માતા કી જય, વંદે માતરમ, વંદે, જય આદિવાસી, જય જોહર, જય બિરસા મુંડા. આજે ખાસ કરીને જે આપણા ભગવાન બિરસા મુંડાજીની ગૌરવ યાત્રા નીકળી છે, એમાં ગુજરાતની અંદર પહેલી ગૌરવ યાત્રા અંબાજીથી કેવડિયા અને બીજી ઉમરગામથી કેવડિયા નીકળી છે. ત્યારે બીજા દિવસના નવસારી જિલ્લાની અંદર આજે વાસ્તા ખાતે છેલ્લો મુકામ અમે આવ્યા છે. ત્યારે આપણી સાથે ઉપસ્થિત ખાસ કરીને મહારાષ્ટ્રથી જે આપણા તાઈ આવ્યા છે, જેમણે ડિંડોરી લોકસભાનું પ્રતિનિધિત્વ કર્યું છે, કેન્દ્ર સરકારમાં મંત્રી પણ રહ્યા છે અને આદિવાસીઓ માટે પૂરું જીવન જેમણે ખપત કરાવ્યું છે. અને સાથે જ આ જે ભગવાન બિરસા મુંડાજીનું ગૌરવ યાત્રા પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ઉજવણી થઈ રહી છે, એ પૂરા કેમ્પેનના ઇન્ચાર્જ એવા ભારતીતાઈ પવારનું હું વાંસદાની ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે સાથે આપણા નિઝર વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય, મારા મિત્ર અને હમણાં જ ગુજરાત સરકારમાં જે મંત્રીનું દાયિત્વ જિલ્લાનું જે પ્રતિનિધિત્વ મહુવા વિધાનસભામાં કરે છે અને ત્યાં 108 તરીકે જાણે છે એવા આપણા મોહનભાઈ ધોડિયાનું પણ હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સાથે જ ઉપસ્થિત આપણા નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભૂરાભાઈ શાહ, અમારા આદિજાતિ મોરચાના પ્રદેશના પ્રમુખ એવા અર્જુનભાઈ ચૌધરી, મહામંત્રી આપણા આ જ વિસ્તારના એવા પિયુષભાઈ, સાથે જ ઉપસ્થિત દરેક તાલુકા પંચાયતના પ્રમુખો, બધા જ અમારા મહામંત્રીઓ, વાંસદા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા સંજયભાઈ, બંને મહામંત્રીઓ, સામે ઉપસ્થિત તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો અને દરેક લોકોનું ખૂબ ખૂબ સ્વાગત. માર્ગે દોરવાનું કામ કર્યું. આદિવાસી સમાજ ગરીબ રહે, ભણે નહીં, એના માટે કોંગ્રેસ પૂરા પ્રયાસ કરતા. કારણ એમને ખબર હતી કે આદિવાસી સમાજ ભણશે, સારો ઉદ્યોગ કરશે, સારો રોજગાર કરશે તો એમને વોટ નહીં આપશે. એટલે આપણા આદિવાસી સમાજને ગરીબ રાખવાનું કામ આ કોંગ્રેસની સરકારે કર્યું હતું. અને એના માટે જ ઉમરગામથી અંબાજી જે આદિવાસી પટ્ટી છે એમાં ખાલી ફક્ત 3 સબસ્ટેશન હતા. એના કારણે આદિવાસી પટ્ટી છે અંધકારમયમાં રહેતી હતી, દીવા તળે રહેતી હતી. પણ આપણા મોદી સાહેબ મુખ્યમંત્રી બન્યા અને પછી પૂરા ગુજરાતમાં આદિવાસી પટ્ટી પર સેંકડો સબસ્ટેશન લગાડ્યા. એના કારણે ડાંગ જિલ્લાની અંદર 2005માં જ્યોતિગ્રામ યોજના ચાલુ કરી અને આજે ઉમરગામથી અંબાજી અને પૂરા ગુજરાતમાં 24 કલાક અને 365 દિવસ વીજળી આપવાનું કામ આપણા નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે.